સમાજમાં ખૂબ મહદઅંશે એવી માન્યતાઓ છે, આજે પણ એવી માન્યતાઓ છે કે રાજકવિઓ અથવા ચારણો જે છે, રાજશ્રી ચારણો, એ ફક્ત ને ફક્ત રાજાઓની પ્રશંસા જ કરતા અને રાજાઓના જ ગુણગાન ગાયા કરતા અથવા તો વખાણ કરતા, પણ આ વાત તદ્દન ખોટી છે. ચારણોએ અને રાજકવિઓએ જ્યાં જ્યાં જે વ્યક્તિમાં જે સમાજમાં કંઈક જોયું છે ત્યાં તેમની પ્રશંસા કરી છે. ભાવનગરના રાજકવિ પિંગળસિંહ બાપુ નરેલા, અને એમને એક એવો નિયમ હતો કે એમને મહાદેવના દર્શન કરવા જવું પડે અને ક્યાંક ગામમાં તે રોકાય છે અને ત્યાં નારાયણ સુથારે જે છે, સુથાર જ્ઞાતિના વ્યક્તિએ નારાયણ સુથારે ત્યાં એક ભોળાનાથનું મંદિર જે છે પોતાના ખર્ચે બનાવેલું હોય છે અને પોતાના આખા જીવનની કમાણીમાંથી થોડો ભાગ કાઢીને એમણે 20,000 રૂપિયા ભેગા કરીને ત્યાં મંદિર બનાવેલું હોય છે. અને પિંગળસિંહ બાપુ એ મંદિરના દર્શન કરે છે, ભાવનગરના રાજકવિ, અને એ મંદિર ભવ્ય જ એટલું બધું હોય છે કે ત્યાંના દરબારને પૂછે છે કે આ મંદિર કોણે બનાવ્યું છે, અને પછી એ નારાયણ સુથારને બોલાવીને દુહો કહે છે, બોલાવીને એમની પ્રશંસા કરે છે સુથારના દીકરાની, અને એમાં એમ કે છે કે પ્રતાપ તારા પુણ્યનો તને હુજી ગયો હુથાર, આ તો પ્રતાપ તારા પુણ્યનો તને હુજી ગયો હુથાર, હાથે 20,000 તે નાણાં ખર્ચા નારણા. એટલે કે આ તારા પુણ્યનો જે છે ને પ્રતાપ એ તને સૂજી ગયો છે, જેથી તે 20,000 રૂપિયા એ વખતે જે એમાં ખર્ચો એમણે કરેલો કે 20,000 રૂપિયા ખર્ચીને તે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. એટલે રાજકવિઓ અને ચારણો હંમેશા જે વ્યક્તિમાં જે સમાજમાં એમણે જે જોયું છે એમની જે છે ને એમણે પ્રશંસા કરી જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધન્યવાદ. રામ રામ.